લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આગામી 26મી એપ્રિલે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની રહી છે। આ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર 13માં ઉમેદવારોની લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફેરણી 19મી એપ્રિલ 2026ના રોજ સવારના 8 વાગે પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલ લાડ ભવનથી શરૂ કરવામાં આવી હતી। ફેરણીનો રૂટ લાડ ભવનથી શરૂ થઈ રાજદીપ સોસાયટી, બગીખાના અને રાજરત્ન સોસાયટી સુધી રાખવામાં આવ્યો હતો, જ્યાં ઉમેદવારો દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો હતો। આ પ્રસંગે વોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવારો ગીતાબેન મકવાણા ક્રમ સંખ્યા 1, ગોપાલભાઈ ગોહિલ ક્રમ સંખ્યા 3, નિધિબેન પટેલ ક્રમ સંખ્યા 5 અને શૈલેન્દ્રસિંહ ઠાકોર ક્રમ સંખ્યા 12 ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારોએ વિસ્તારમાં ફરીને લોકો સાથે મુલાકાત કરી અને પક્ષના વિકાસ કાર્યને ધ્યાનમાં રાખી ભાજપને મત આપવા અપીલ કરી હતી। ફેરણી દરમિયાન સ્થાનિક હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપ દ્વારા વોર્ડ નંબર 13ના તમામ કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં જોડાવવા અપીલ કરી હતી। આ લોકસંપર્ક અભિયાન દ્વારા ઉમેદવારો મતદારો સુધી પોતાની વાત પહોંચાડતા અને આવનારી ચૂંટણીમાં જીત માટે મજબૂત દાવેદારી રજૂ કરતા નજરે પડ્યા હતા। વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે 4 ઉમેદવાર તેમજ અમારા શુભેચ્છક મિત્રો, કાર્યકર્તાઓ દરરોજની જેમ આજે 8મા દિવસ ફેરણીની શરૂઆત કરી છે। જનસંપર્ક માટે જઈ રહ્યા છે। આપ મીડિયાના માધ્યમથી આપ પોતે જ છેલ્લા 7-8 દિવસથી છે અમારી સાથે જોઈ રહ્યા છો। લોકોનો પ્રેમ અને આશીર્વાદ દિવસે દિવસે વધતો જાય છે, એ લોકો વરસાવી રહ્યા છે। એનાથી અમારી જે જીત, અમારો હોસલો ઓર મજબૂત થાય છે। લોકોને ખૂબ આશા અપેક્ષા છે અમારા પર કે આ પેનલ ખૂબ મજબૂત, લોકોને એવું છે કે આ અમારા કામ જે અધૂરા કામ છે 100% પરિપૂર્ણ કરશે। અને આપ જોઈ રહ્યા છો કે અમુક સોસાયટીવાળા જે પેલું અશાંતધારાવાળો વિષય જે આપ મીડિયાના માધ્યમથી જે જાણવા મળ્યો છે, એ અશાંતધારામાં જે 5-7 સોસાયટીવાળાએ જે કંઈ બોર્ડ માર્યા છે, અશાંતધારાનો પ્રોસિજર આપ ખુદ પણ જાણી રહ્યા છો કે એક સરકારી પ્રોસિજર છે। એના માટે યુપી ગવર્મેન્ટ, જે યોગી સાહેબે જે પ્રમાણે GR અને જે સર્ક્યુલર જે ચેન્જ કર્યો તે પ્રમાણે અહીંયા પણ અત્યારે હવે તાત્કાલિક અઠવાડિયે 10 દિવસમાં શક્ય નથી। આ 4 થી 6 મહિનાનો લાંબો પ્રોસિજર છે। સરકારમાં ગઈકાલે જેવી રીતના ખબર પડી એ પ્રમાણે રાત્રે જ અમે જાણ કરી છે ઉપર બધાને, અને આવનાર દિવસોમાં એનો પણ સુખદ નિરાકરણ। નમસ્કાર, આજ ચૂંટણી પ્રચારનો દિવસ 8મો છે અને અમે લોકો અહીંયા લાડ ભવનથી સ્ટાર્ટ કરીશું। રાજદીપ સોસાયટી, રાજરત્ન સોસાયટી, બગીખાના, આ બધા જ વિસ્તારમાં જઈને અમે લોકો ઘર જઈને વોટનું અપીલ કરીશું। 18+ જેટલા બી એડલ્ટ છે એમને જરૂરથી હું આગ્રહ કરીશ કે 24 તારીખે સવારથી લઈને આખો દિવસ આપણા વોટિંગનું એ ચાલશે, તો આપ પોતાના વોટિંગ બૂથનું ધ્યાનમાં રાખીને તમે આવો, વોટ કરો અને ખાલી બીજેપીને વોટ કરો। વુમેન્સને કહેવા માંગીશ કે ગઈકાલે જે બી આ શર્મનાક વસ્તુ થઈ છે, જે કોન્સ્ટિટ્યુશનમાં જે બિલ મુકાયું છે એ ફેલ થયું છે। આપણા વુમન્સને કહીશ કે તમે જુઓ, અગર કોંગ્રેસને વોટ આપી રહ્યા છો તો તમે જરા જુઓ કે કોંગ્રેસવાળા વુમન્સનું નારી શક્તિનું કેવી રીતે આ બહિષ્કાર કરી રહ્યું છે, એવું જ કહેવાય। આપણા મોદી સાહેબ અગર આટલું જોઈ રહ્યા હોય, નારી સશક્તિકરણની વાત કરતા હોય અને એમના લીધે ખાલી વાત નહીં, એમને પ્રૂફ કરીને આ બતાવવાનો મોકો હતો પણ એમને સપોર્ટ ના કર્યો અને આ ફેલ ગયું છે, બહુ શર્મનાક વસ્તુ કહેવાય। એટલે તમે જોઈ લેજો, લેડીઝ, વુમન્સ બધાને, કે આ બીજેપીમાં રહીને તમને કઈ વસ્તુનું પોઝિટિવ એડવાન્ટેજ મળી શકે છે, તો પ્લીઝ વોટ બીજેપીને કરજો। વોર્ડ નંબર 13માં આજે લાડ ભવનથી ફેરણીની શરૂઆત કરી છે। મારી સાથે જમીનથી જોડાયેલા છે શૈલેન્દ્રભાઈ સિંહ, નિધિબેન અને ગીતાબેનને હું પોતે ગોપાલભાઈ। લોકોનું જન સમર્થન એટલું સારું મળી રહ્યું છે અને ઘણા સમયથી અમે લોકો જ્યારે ફેરણી કરીએ છીએ ત્યારે લોકો પણ અમને એમના નાના મોટા જે પણ કંઈક કામ હોય એ કહે છે, તરત ડાયરીમાં નોંધ લેવાય છે અને એ કામનું તરત જ સાંજે એના માટે ફોલોઅપ લેવાય છે। એટલે 1 to 1 અમારો જે સુમેળ છે મતદારો અને ઉમેદવારો અને સાથે સાથે સંગઠનની ટીમ એ બહુ સારો છે અને એના લીધે જ આ વખતે અમારા વોર્ડ નંબર 13માં 4 ભાજપના કમળ ખીલશે એ અમને સંપૂર્ણ વિશ્વાસ। ભારત માતા કી જય।
આજે વોર્ડ નંબર 13માંથીની આ ફેરીની શરૂઆત થઈ છે. આજે 8મો દિવસ છે અને લાડ ભવનથી અમે શરૂઆત કરી છે. વોર્ડ નંબર 13ના સર્વ કાર્યકર્તાઓ અને પ્રમુખને મંત્રીગણ સૌ અમારી સાથે જોડાયેલા છે અને વિસ્તારમાં સારો એવો અમને સપોર્ટ મળી રહ્યો છે. તો મારે લોકોને એ જ કહેવાનું છે કે અમે 4 ઉમેદવારો અમે જે છીએ તો 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને જીતાડી અને અમને જીતાડો અને જે ક્રમાંક તમને યાદ ના રહેતો હોય તો ભાજપનું જે ચિહ્ન છે કમળના નિશાન પર તમે ક્લિક કરો. 4 કમળના નિશાન પર તમે ક્લિક તમે છેલ્લે તમે જે યલો બટન હોય છે રજિસ્ટ્રેશનનું એ ક્લિક કરીને અમને બહુમતીથી તમે જીતાડો એવી અમારે સૌ લોકો પાસે અમારી